હાલો ખેડૂત ભાઈ, કેમ મજામાં? જો આપણે આ તલ અને આજે 10 તારીખ 5મો મહિનો 2014 પેલા 2024ના રોજ આપણા વિડીયો બનાવેલ છે. તો આપણે વાડીએ આ જે વેરાયટી બનાવી છે એ ઘણા ખેડૂત ભાઈ અહીંયા જોવા આવે છે આપણે વાડીએ કે તમે આ બિયારણ ક્યાંથી લાવ્યા અને આ વેરાયટી તમે આની માહિતી તમે કઈ રીતે આની માવજત આપી છે. તો આપણે એની માવજત આપી છે તો એ ખેડૂત ભાઈને આપણે બધી માવજતની વાત કરી છે. અને કંપનીની વાત કરીએ, વેરાયટીની વાત કરીએ તો જૂનાગઢી કંપની છે. અને આપણે આ જે ફૂલી બુલબુલ આની વેરાયટી છે અને બહુ સારામાં સારી વેરાયટી આવે છે. તો મારે ઘણાના ફોન આવે છે ખેડૂત ભાઈઓના કે આની માહિતી તમે કઈ રીતે આપો છો અને કઈ રીતે આની માવજત તમે આપો છો. તો હું એને ફોનમાં આપણે કીધું છે કે ભાઈ મેં આ રીતે બનાવ્યા છે, આ રીતે મેં માવજત આપી છે, આ રીતે મેં ખાતર નાખ્યું છે, આ રીતે મેં પાણી પાયું છે, આ રીતે મેં બનાવ્યા છે. આટલા મેં 1 વીઘામાં 14 ગુંઠાનો વીઘો, 14 ગુંઠાના વીઘામાં આટલા મેં આ તલ પાળિયા બાંધી અને વાડી બાંધી અને મેં છાંટેલા છે. તો આપણે આ માહિતી બધાને આપેલી છે ખેડૂત મિત્રોને. તો મને ફૂલી બુલબુલ કંપનીવાળાએ કીધું કે ભાઈ રણછોડભાઈ તમે એક લોંગ વિડીયો બનાવો જેથી કરીને આપણી આ વેરાયટી બહુ સારી છે. અને 5 ભાઈઓને તમારા આડોશી પાડોશી ભાઈઓને હોય, તમારા મિત્રોને લેવા હોય તો સંપર્ક પણ તમે કરી શકો છો. તો તમારે આ બિયારણ કોઈ માહિતી લેવી હોય, કોઈ બિયારણ તમારે લેવું હોય બનાવવા માટેની, તો મારો નંબર, કોન્ટેક્ટ નંબર 9898060258 આ મારો નંબર છે. 9898060258 આ મારો નંબર છે. આની માથે સંપર્ક કરો. તમારે આની માહિતી જોતી હોય તો હું આપીશ કે ભાઈ મેં આ કઈ રીતે તલ બનાવ્યા છે, કઈ રીતે મારી માવજત છે, એ રીતે હું તમને વિડીયોમાં કહીશ. અને ફોન તમારે દ્વારા વાત કરવી હોય તો આપેલો મારો કોન્ટેક્ટ નંબર છે, એમાં ફોન કરીને તમે મને પૂછી શકો છો. અને મારા મિત્રોના ઘણાય ફોન આવે છે તો હું એને આપણે 100% એની માહિતી હું આપીશ અને આપું છું. અને મારો વિષય છે આજથી ને 15 વર્ષ પહેલાંનો. કેમ કે મારે 5-10 વીઘાના દર વર્ષે તલ બનાવું છું. કેમ કે આપણે આ નવી વેરાયટી જ બનાવી છે હાવ. અને ફરતી વેરાયટી ઘણી હોય છે, કંપનીઓ ઘણી હોય છે, બધા હારા જ બનાવે છે. ઘણી કંપની હોય છે, અવની 70 છે. અને ગઈ સાલની આપણે ઓલી સાલે અવની 70 બનાવેલા હતા. પણ એનો ઉતારો આપણને મળેલો હતો મારે 12 મણથી 15 મણ, 12 મણથી 15 મણ આપણો એનો ઉતારો આપણને મળેલો છે. પણ આપણે જો આમાં વાત કરીએ ને ફૂલી બુલબુલની, તો મારે 15 થી 18 મણ, 18 મણથી 20 મણ સુધીનો મારે ઉતારો આવશે. કેમ કે મારો અનુભવ છે. આપણે બનાવ્યા હોય એટલે આપણો અનુભવ હોય આમાં. તો મારે મારા ઝાડની વિકાસ અને ઝાડની હાઇટ છે મારે 3.25 ફૂટ, 3.25 ફૂટની મારા હાઇટ છે. અને આપણે આમાં દેશી ખાતર બાતર બધું ભરેલું કમ્પ્લીટ. અને પછી મેં આ તલ બધા બનાવેલા છે. મારે ઓછામાં ઓછા 6 થી 7 વીઘાના તલ છે. મારે થોડાક ઓછા છે કેમ કે બીજું પિત્ત આપણે પીવેની ટાઈમે અને આને ટાઈમે પાવા પડે. કેમ કે મોટા થાય એટલે પછી આને તાણ નહીં પડવા દેવાની તમારે. કેમ કે આને તાણ પડવા દીધા પછી એના ફૂલ બંધ થઈ જાય છે. આને તાણ નહીં પડવા દેવાની. જો આપણે હજી મારા તલ પાકવા આવ્યા છે, પાકી છૂટ્યા છે અને સહેલું પિત્ત આપી દીધું છે, તોય મારે એમાં હજી ફૂલ ને ફાલ શરૂ છે. અને હવે મારે આમાં સહેલું પિત્ત મેં આપી દીધું છે. થોડાક સમય પછી મારે
આને વાઢવાના શરૂ કરવાના છે ખેડૂતભાઈ. તો આ વિડીયો તમે જોવા ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારો ખેડૂતભાઈ. અને જય ઇન્ડિયા, જય ભારત માતા કી જય.